નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ વીર માંગડા વાળો બનેલ સત્ય ઘટના વિશે। બે બહારવટિયા ઘોડે સવાર બનીને ગીરમાં ચાલ્યા જાય છે। દિવસ આથમી ગયો છે ને અંધારા ઘેરાય છે। એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે કાળો કાગડો દેખાતા નથી। જુવાનો ભૂખથી અને મુસાફરીથી થાકી લોથપોથ થઈ ગયા છે। ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માદણામાં કાદવના ખાડામાં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી। જુવાનો જોઈ રહ્યા કે અહીં ભેંસ ક્યાંથી? વેજો બોલ્યો કે ભાઈ, આજ તો આ ભેંસને દૂધે જ વાળું કરવું છે। બહુ સારું। અંધારે અંધારે ભેંસનું પૂંછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા। થોડીક વારે ઉજળ વગડામાં રૂપાળો દરબાર ગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં પાદરી ચાલી ગઈ। અસવારોએ પણ ડેલીમાં જઈ ઘોડાના પેગડા છાડ્યા। ઉતરીને ચોપાટમાં બેઠા। ગઢ મોટો પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી। કોઈ દરવાન પણ હાજર નથી। ઘડીક થયું ત્યાં તો એક સફેદ વળોવાળો ખૂબસૂરત જુવાન આવીને ઊભો રહ્યો। મૂંગો મૂંગો મહેમાનોને આદર આપીને થોડામાં બે ઘોડા બાંધી આવ્યો। વાળુની વેળા થઈ। જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવી ને પરોણાને જમવા બેસાય। રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવીને શાક રોટલા ને દૂધ પીરસ્યા। રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાણા। કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સહુ સૂવા લાગ્યા। મુસાફરો તે અજાયબીમાં પડ્યા છે। અહીં અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો? આવડા મોટા ગઢમાં આ બે સ્ત્રી પુરુષ શી રીતે રહેતા હશે? બોલતા ચાલતા કેમ નથી? આવા રૂપાળા બે મોઢા ઉપર દુઃખની પીડાશ શા માટે? ત્યાં તો અંદરના ઓરડામાં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું। કોઈ ભારી કારમી વેદના થતી હોય એવી રીતે કણકી રહ્યો છે। આખી રાત કણકથા કરે છે, જંપ લેતો નથી। મુસાફરો ચોંકીને સાંભળતા જ રહ્યા। બેમાંથી એકેને ઊંઘ આવી નહીં। વિચારમાં પડી ગયા। ભડકા માટે ઓરડામાં કણકારા બંધ પડ્યા। તે વખતે મુસાફરોની આંખો મળી ગઈ। સવારે તડકા સારી પેઠે સડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઉઘડી અને નજર કરે તો ન મળે દરબારગઢ કે ન મળે ઢોલિયા। બે જણા ધરતી ઉપર પડેલા ને બે ઘોડા બોરડીના ઝાડા સાથે બાંધેલા। માથે વડલો છે ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસે બીવરાવે તેવા અવાજ કરતી ધાતવરડી નદી ચાલી જાય છે। તાજુબ થઈને બે બહારવટિયા ચાલી તો નીકળ્યા છે। તેના કલેજા પણ થડક થડક થાય છે। પણ સાંજ પડી ત્યાં બેમાંથી વેજો બોલ્યો, ભાઈ, એ ગમે તે હોય પણ આપણે એનો રોટલો ખાધો ને હવે શું એનું દુઃખ મટાડ્યા વિના ભાગી જશું? સાચું ન જવાય। આજ પાછા પહોંચીને પત્તો મેળવીએ। રાત પડતા પાછા એ જ ઠેકાણે જઈ બંને ભાઈ ઊભા રહ્યા। એ જ દરબારગઢ, એ જ ચોપાટ, એ જ જુવાન, એ જ રાંધીને પીરસનાર રંભા, જેની એ જ પથારી। વાળું કરીને ઊભા થયા એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા અને પૂછ્યું, બોલો, કોણ છો તમે ને આખી રાત કણકયા છો કેમ? તમને એ જાણી શો ફાયદો છે? અમે રાજપૂતો છીએ, જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળવાનો ધર્મ છે। જુવાનો ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો, જુવાનો, ડરશો? ડર્યા હોત તો પાછા સીધા આવત। સાતી ચીરી નાખે તેવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડા કંપાતા હોય એવી વેદના ભરી વાણીમાં બોલ્યો
કે જુવાનો, હું માંગડો વાળો મુસાફરોના મોંમાંથી શીશ નીકળી. હા, હું ધાતવરણીનો ધણી માંગડો, કમોતે મુવો ભૂત સરજ્યો છું. વશિક પુત્રી પદ્માને લઈને આહી, એના લોહી સુસ્તો વસ્યો છું. તે દી ચાડવા બાયલાની બરછી ખાઈને હું પડ્યો, એ બરછીની કરસ મારી છાતીના હાડકામાં વિંધાઈને ભાંગી ગઈ. હજી એ હાડકું ને એ બરછીની કરસ આ વડલાની વાડછમાં દટાઈને પડ્યા છે. એ બરછીની કરસ મારી છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી હું કણકું છું. ભાઈ, એનો ઈલાજ શો? તમારાથી બને તો તમે હાડકું ગોતીને બરછીની કરસ કાઢો ને મારા હાડકા દામા કુંડમાં પહોંચતા કરો. નીકર આ વાછન દેહ ટકશે ત્યાં સુધી હું એ ખટકા ખમ્યાસ કરીશ. એટલું બોલીને ઓહ કરતો જુવાન ઓરડામાં ગયો. બારણા બંધ થયા, મુસાફરો સૂતા. સવારે એની એ દશા દેખી. વાડેના થડમાં ખોદણકામ કરીને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકા ઉઠાવ્યા. બે બહારવટિયા દામે કુંડ છાલ્યા ગયા. મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.